મેડમ આજે સન્માન સમારોહનો એક કાર્યક્રમ યોજાયો છે. ખૂબ આનંદની વાત અને હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો શિક્ષણ વિભાગ જે મક્કમતાથી મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે એ પ્રકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં આજની પેઢી અને આવતીકાલની પેઢી જોડાઈ શિક્ષિત અને કૌશલ્ય મૂલ્યો આધારિત શિક્ષણ ગ્રહણ કરે એ માટે થઈ અને વિશિષ્ટ સન્માન કાર્યક્રમ 80 કરતાં વધારે વિદ્યાર્થીઓ સાથે સાથે 150 કરતાં વધારે જે 100% જેટલી શાળાઓ છે કે જેનું પરિણામ 100% કરતી વધારે શાળાઓ છે એવી શાળાઓ અને સાથે સાથે કર્મચારીઓનું સન્માન પ્રમાણપત્ર એનાયત કરવાનો આ ત્રિવેણી સંગમ સમૂહ જે કાર્યક્રમ છે એમાં મને આજે ઉપસ્થિત રહેવાની જે તક મળી એના માટે હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. સમય સંજોગના અનુસારે એક મિટિંગના કારણે થોડું ડિલે થયું છે પરંતુ જે વિદ્યાર્થીઓનો સ્ટાફનો શિક્ષણ વિભાગનો અને સૌ પરિવારજનો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એ પરિવાર સમાન છે ત્યારે એમનો ઉત્સાહ જોઈ અને ક્યાંક એવું લાગે કે હવેના સમયમાં આપણે પ્રવેશોત્સવની વાત કરીએ, કન્યા કેળવણીની વાત કરીએ અને વિવિધ સરકારની યોજનાઓના માધ્યમથી યુવા વર્ગને શિક્ષિત કરી અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં જોડવાની વાત આવે તો આ પ્રકારના પ્રકલ્પો આ પ્રકારના ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમો ખૂબ જ અગત્યનો એક રોલ પ્લે કરતા હોય છે. ત્યારે હું પુનઃ તમામ સન્માનીય વિદ્યાર્થીગણ, શાળા, આચાર્ય, શિક્ષકગણ તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન, અમારું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને જેટલા કર્મચારીઓ છે એમને અહીંથી જે પ્રમાણપત્ર એનાયત થવા જઈ રહ્યા છે એ તમામ શિક્ષકગણનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર અને એમને અભિનંદિત કરી અને વાલીગણનો પણ આ તકે આભાર માનવો ઘટે કેમ કે એમનો વિશ્વાસ, એમની સંકલ્પના ક્યાંક ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને સતત પ્રેરિત કરે છે કે આવનારા સમયમાં ખૂબ સરસ રીતે સંયુક્ત અને સુચારુ રૂપે શિક્ષણ વ્યવસ્થાને બેહતરથી વધારે બહેતર બનાવી શકીએ એ માટે અમે પ્રયત્નશીલ છીએ. મેડમ, જૂન અંત સુધીમાં તમામ જગ્યાઓ પર પુસ્તકો પહોંચવા માટેની સૂચના આપવામાં આવી હતી. આજે પણ એ જગ્યા પરથી ફરિયાદો આવી રહી છે તો એ સૂચના વધુ એક વાર આપવામાં આવી છે ખરું કે ક્યાં સુધી મળી જશે? પૂરા પ્રયત્ન છે કે ટૂંક જ સમયમાં બધી જગ્યાએ જનરલી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી ડે ટુ ડેનું ફોલોઅપ અમે કરતા હોઈએ છીએ. ડે ટુ ડેના રિપોર્ટિંગ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પણ અમને આપવામાં આવતા હોય છે અને એવા આ પરિસ્થિતિનું નિર્માણ એટલે થયું છે કેમ કે ક્રાઇસિસમાંથી આપણે જે પસાર થયા છીએ પરંતુ એ કોઈ એક્સક્યુઝનું કારણ નથી. સત્વરે બધી જગ્યાએ અને લગભગ આપણે 99% પુસ્તકો આપી ચૂક્યા છીએ અને શાળામાં પુસ્તકો છે એ પહોંચી ચૂક્યા છે અને જે 1% હું વધારે કહું છું 0.5%, 0.2 કે 0.5% જે શાળાઓ એવી છૂટી ગઈ છે એમાં પણ અમારું ડે ટુ ડે ફોલોઅપ લઈ અને 100% સત્વરે પહોંચે એ માટે અમે કટિબદ્ધ છીએ. થેન્ક યુ. તે વખતે એવું ડિસિઝન લેવાયું હતું કે શાળાઓ શરૂ થાય તે પહેલાં જ ઝોન વાઇઝ જવાબદારી સોંપવામાં આવી હતી પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓની. તો એમાં શું થયું કે મેં ફોલોઅપ નથી થતું? અધિકારી સામે કાર્યવાહી કરશે કોઈ? નહીં, પહેલાં જ મેં કીધું આપને હું કરેક્ટ કરું કે ગયા વખતેનો રેકોર્ડ તમે જો એના પહેલાંના વર્ષોનો રેકોર્ડ જો તો સમય પહેલાં આપણે પુસ્તકોનું વિતરણ કરી દેતા હોઈએ છીએ. બાળકો સુધી પુસ્તકો પહોંચે એ માટે અમે સતત વિભાગ છે એ મક્કમ હોય છે. આ વખતે ક્રાઇસિસને ધ્યાનમાં રાખીને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે છતાં પણ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને પાઠ્યપુસ્તક મંડળ સંયુક્ત ઉપક્રમે ડેલીનું ફોલોઅપ લઈ અને બાળકો સુધી પહોંચે પુસ્તકો એ માટે અમે સતત કીન છીએ અને જવાબદારીના ભાગરૂપે, ફરજના ભાગરૂપે અમે સતત ફોલોઅપ લઈ અને હવે તો બહુ નોમિનલ એવી સ્કૂલ્સ રહી છે કે જ્યાં આ પ્રકારની અસુવિધા સર્જાણી હોય એમાં 100% સત્વરે એનું રિઝલ્ટ મળે અને આવનારા એકેડેમિક યર્સથી કોઈ પણ જાતની આ પ્રકારની ક્રાઇસિસ છે એની સંભાવના ઝીરો થઈ શકે એ માટે અમે પ્રયત્નશીલ છીએ. થેન્ક યુ સો મચ.